ટાટ એચએસ ગુજરાતી વર્ણાત્મક વ્યાકરણ વિભાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 2 માંથી 2 ગુણ રોકડા। હું મુકેશ અડાણિયા સર આજે તમારી સમક્ષ લાવ્યો છું ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા શબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 9, 10, 11 અને 12ના પુસ્તકમાંથી બનાવેલા છે, જે આપણે વિગતવાર એની ચર્ચા કરી લઈએ। શબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 9ના જોઈ લઈએ। 4 રસ્તાનો સમૂહ તો ચોક, 5 નદીઓનો પ્રદેશ પંજાબ, 2 રસ્તા ભેગા થાય તે ત્રિભેદ, 3 રસ્તા ભેગા થાય તે ત્રિભેદ, જમીન પર રહેનાર થલચર, પાણીમાં રહેનાર જલચર, આકાશમાં ઉડનાર અગોચર, 7 દિવસનો સમૂહ અઠવાડિયું, 15 દિવસનો સમૂહ પખવાડિયું, મનને હરી લે તેવું મનોહર, સમાન વયના લોકો સમવયસ્ક, અદૃશ્ય થઈ જવું તે અંતર્ધ્યાન, ખૂબ ઊંડાણપૂર્વક વિચારવું ચિંતન, જેનું મન સ્થિર છે સ્થિર પ્રજ્ઞ, ભવિષ્યની જાણકારી રાખનાર ભવિષ્યવાણ, સાચું બોલનાર સત્યવાદી, ખોટું બોલનાર મિથ્યાવાદી, જેની કિંમત ન આંકી શકાય તેવું તો કિંમતી, જેનું ભાગ્ય સારું છે તે ભાગ્યશાળી, જેનું ભાગ્ય ખરાબ છે તે કમભાગી, પિતાનું ઘર પિયર મામા, આકાશને આંબનાર ગગનચુંબી, જે કાર્ય કુશળતાથી થાય તે કૌશલ્ય, સવારે વહેલા ઉઠવું તે બ્રહ્મ મુહૂર્ત, જેના પર આશા રાખી શકાય આશાસ્પદ, જે ગણી ન શકાય તેવું અગણિત, ઈશ્વરમાં માનનાર આસ્તિક, ઈશ્વરમાં ન માનનાર નાસ્તિક, જે કદી ન મરે તે અમર, જેનું વર્ણન ન થઈ શકે અવર્ણનીય, સૂર્ય ઉગવાની દિશા પૂર્વ, સૂર્ય આથમવાની દિશા પશ્ચિમ, જેની જાણ ન હોય તે અજાણ્યું, જેના પર ઉપકાર થયો તે ઉપકૃત, નદીઓનું સંગમ સ્થાન સંગમ, સમાન ભાગ્ય ધરાવનાર સમભાવ, જેનો કોઈ અંત નથી અનંત, જેનું કોઈ શત્રુ નથી અજાત શત્રુ, જેનો પતિ જીવિત છે સધવા, જેનો પતિ મરી ગયો છે વિધવા, મહેનત કરનાર પરિશ્રમી, જેણે ઇન્દ્રિયો જીતી છે ઇન્દ્રિયજીત, લોભ વગરનું નિર્લોભ, દયા વગરનું નિર્દય, ઘરનું કામ કરનાર ગૃહિણી, જેનો ઉદય થઈ રહ્યો છે તે ઉગતો, જે ક્યારેય હસતું નથી હારતું નથી અપરાજિત, જે ખૂબ જ મહત્વનું છે અનિવાર્ય, જે અતિશય પ્રખ્યાત છે વિખ્યાત, જે સમજ્યા જેવું છે ધોરણ 10ના શબ્દ સમૂહ માટે એક શબ્દ હવે જોઈ લઈએ આપણે। જેનું કોઈ શત્રુ જન્મ્યું નથી તેવો અજાત શત્રુ, જેને કોઈ આધાર નથી તેવો નિરાધાર, મનને હરી લે તેવું મનોહર,
જેને આરપાર જોઈ શકાય તેવું પારદર્શક. પાતાળ સુધી જતી ગુફા પાતાળ ગુફા. પાણી પીવાની જગ્યા પરબ. ઈશ્વર છે જેમાં માનનાર આસ્તિક. ઈશ્વર નથી એમ માનનાર નાસ્તિક. જેનું વર્ણન ન કરી શકાય તેવું અવર્ણનીય. જેનું મૃત્યુ થયું નથી તે અમર. આકાશને આબનારું ગગનચુંબી. હંમેશા રહેનારું શાશ્વત. જેની હિંમત ન થઈ શકે તે જેની કિંમત ન થઈ શકે તે અમૂલ્ય. જેની જાણ ન હોય તેવું અજાણ્યું. જે કદી નષ્ટ ન થાય તેવું અવિનાશી. જેની સરખામણી ન થઈ શકે તેવું અતુલ્ય. પોતાની જાતે કામ કરનાર સ્વયંસેવી. જેમનામાં લાંબી મુસાફરીનો થાક મુસાફરી. નદીઓનો સંગમ. રાત્રિનું ભોજન વાળું સીધું નહીં વાળું. હરિનો ભક્ત હરિજન. પરણેલી સ્ત્રી પરણિતા. ઉપકાર કરનાર ઉપકારી. અપકાર કરનાર અપકારી. માણસને શરણ થયેલું મરણને શરણ થયેલું મૃત. જેના પર આશા રાખી શકાય આશાસ્પદ. જે ગણી ન શકાય તેવું અગણિત. જેનામાં જીવ છે તે સજીવ. જેનામાં જીવ નથી તે નિર્જીવ. 7 દિવસનો સમૂહ સપ્તાહ કહેવાય. 15 દિવસનો સમૂહ પખવાડિયું. 3 મહિનાનો સમૂહ ત્રિમાસિક. વર્ષમાં એકવાર આવતું વાર્ષિક. લોભ વગરનું નિર્લોભ. દયા વગરનું નિર્દય. દયાવાળું દયાળુ. જેમનું ભાગ્ય સારું છે ભાગ્યશાળી. જેમનું નસીબ ખરાબ છે કમનસીબ. સારા ગુણવાળું ગુણવાન. કીર્તિ મેળવનાર યશસ્વી. જેનો પતિ જીવિત હોય તેવી સ્ત્રી સધવા. જેનો પતિ મરણ પામ્યો છે તેવી સ્ત્રી વિધવા. કામ કરવાની હોશિયારી કૌશલ્ય. સૂર્ય ઉગવાની દિશા પૂર્વ. સૂર્ય આથમવાની દિશા પશ્ચિમ. સાચી વાત કહેનાર સત્યવાદી. ખોટું બોલનાર મિથ્યાવાદી. મોટું મન રાખનાર ઉદાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 11. શાસ્ત્રોના જાણનાર શાસ્ત્રજ્ઞ. જેનો કોઈ ઉપમા ન આપી શકાય અનુપમ. જેનું આયુષ્ય લાંબુ છે ચિરંજીવી. જે હંમેશા જાગૃત હોય જાગ્રત. જે ખૂબ જીવવા ઈચ્છુક છે જિજ્ઞાસુ. પરનું કલ્યાણ કરનાર પરોપકારી. બીજા પર આધાર રાખનાર પરાવલંબી. પોતાના દમ પર જીવનાર આત્મનિર્ભર. જે કદી નષ્ટ ન થાય અવિનાશી. મનને ગમી જાય તેવું મનોહર. સમાન સમયમાં જીવનાર સમકાલીન. જે ભૂતકાળમાં બની ગયું છે તે ભૂતકાલીન. જેનું મન એકાગ્ર છે તે એકાગ્રચિત. જે ભવિષ્ય જોઈ શકે છે ભવિષ્ય વેતા. સાચી વાત કહેનાર સત્યવાદી. જેનું કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ. સત્યને વરેલું સત્યનિષ્ઠ. જેનું ભાગ્ય સારું છે ભાગ્યશાળી. જેનું ભાગ્ય ખરાબ છે કમનસીબ. પરમાત્મા
માં વિશ્વાસ નાખનાર આસ્તિક, ઈશ્વર નથી એમ માનનાર નાસ્તિક, જે કાર્ય કુશળતાથી થાય છે કૌશલ્ય, સવારે વહેલા ઉઠવું તે બ્રહ્મ મુહૂર્ત, રાત્રિનું ભોજન નિશા ભોજન વાળું, જમીન પર રહેનાર થલચર, જેનો પતિ જીવિત છે તે સધવા, જેનો પતિ મરી ગયો છે તે વિધવા, જે કાયમ ટકે છે શાશ્વત, જે કદી મૃત્યુ ન થાય અમર, જેનું વર્ણન ન થઈ શકે અવર્ણનીય, જેની પાછળ કોઈ નથી તે અનાથ, પોતાના પર આધારિત સ્વાવલંબી, લાંબા સમય સુધી ટકનાર દીર્ઘકાલીન, નવો વિચાર ધરાવનાર નવ્ય, આકાશને આંબનારું ગગનચુંબી, હૃદય સ્પર્શી જાય તેવું હૃદયસ્પર્શી, તત્વને સમજનાર તત્વજ્ઞાની, જે આત્માનું જ્ઞાન ધરાવે છે તે આત્મજ્ઞાની, જેનું હૃદય કોમળ છે તે સહૃદય, જેની જીભ પર સરસ્વતી છે વાગ્મય, જેને ઇન્દ્રિયો જીતી લીધી છે તે જીતેન્દ્રિય, નિયમનું પાલન કરનાર શિસ્તબદ્ધ, મહેનત કરાવનાર પરિશ્રમી, જેનો ઉદય થઈ રહ્યો છે ઉગતો, જેનો નાશ થઈ રહ્યો છે વિનાશ કાળે, જે ક્યારેય હારતું નથી અપરાજિત, ખૂબ જ મહત્વનું અનિવાર્ય, જે અતિશય પ્રખ્યાત છે વિખ્યાત, જે સમજવા જેવું છે બોધપ્રદ, જેનો કોઈ અંત નથી અનંત. હવે આપણે ધોરણ 12ના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ. માણસને શરણ થયેલું મૃત, મોક્ષ મેળવવાની ઈચ્છા મુમુક્ષા, ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર આસ્તિક, કંઈ જ ન જાણનાર અજ્ઞાની, બીજા પર ઉપકાર કરનાર પરોપકારી, જેનું પાલન કરવાનું છે તે વ્રત, કવિતા લખનાર સ્ત્રી કવયત્રી, કવિતા લખનાર પુરુષ કવિ, મનમાં થતી દયા કરુણા, સમાન વદના લોકો સમવયસ્ક, અદ્રશ્ય થઈ જવું તે અંતર્ધાન, ખૂબ ઊંડાણપૂર્વક વિચારવું ચિંતન, જેનું મન સ્થિર છે સ્થિર પ્રજ્ઞ, ભવિષ્યની જાણકારી ભવિષ્યવાણી, સાચું બોલનાર સત્યવાદી, ખોટું બોલનાર મિથ્યાવાદી, જેની કિંમત કરી શકાય કિંમતી, જેનું ભાગ્ય સારું છે ભાગ્યશાળી, જેનું ભાગ્ય ખરાબ છે કમનસીબ. પરમાત્માનું સ્વરૂપ ઈશ્વરીય, આકાશને આંબનાર ગગનચુંબી, જેનું કાર્ય કુશળતાથી થાય કૌશલ્ય,
સવારે વહેલા ઉઠવું તે બ્રહ્મ મુહૂર્ત, જમીન પર રહેનાર થલચર, પાણીમાં રહેનાર જલચર, જેની કિંમત ન થઈ શકે તેવું અમૂલ્ય. જેની સરખામણી ન થઈ શકે અતુલનીય, હંમેશા માટે યાદ રાખવું તે સ્મરણીય, જેનું વર્ણન ન થઈ શકે તે અવર્ણનીય. સૂર્ય ઉગવાની દિશા પૂર્વ, સૂર્ય આથમવાની દિશા પશ્ચિમ, જેની જાણ ન થઈ હોય તેવું અજાણ્યું, ત્રણ રસ્તા ભેગા થતા હોય તે ત્રિભેદ, નદીઓનું સંગમ સ્થાન સંગમ, સમાન ભાવ ધરાવનાર સમભાવ, જેનો કોઈ અંત નથી અનંત, જેમાં રસ નથી તેવું નિરસ, જેનો પતિ જીવિત છે સધવા, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે વિધવા. મહેનત કરનાર પરિશ્રમી, જેણે ઇન્દ્રિયો જીતી છે જીતેન્દ્રિય, લોભ વગરનું નિર્લોભ, દયા વગરનું નિર્દય, ઘરનું કામ કરનાર ગૃહિણી, જેનો ઉદય થઈ રહ્યો છે તે ઉગતો, જે ક્યારેય હારતું નથી અપરાજિત, જે ખૂબ જ મહત્વનું છે અનિવાર્ય. જે અતિશય પ્રખ્યાત છે તે વિખ્યાત, જે સમજવા જેવું છે બોધપ્રદ, જે હંમેશા રહેનારું છે શાશ્વત. તો અહીં તમારી સમક્ષ ધોરણ 9 થી 12 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યા છે. ઘણા શબ્દ સમૂહ 2 વખત આવ્યા છે, તો એ રિપીટ થયેલા છે, એ ધ્યાન રાખજો. વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. આવતા વિડીયોમાં બીજા ગુજરાતી વ્યાકરણના નિયમો લઈને હું આવીશ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.